નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ સર્વેને 74મા સ્વતંત્રતા પર્વની ઘણી ઘણી શુભકામના. ભારત દેશનો ઇતિહાસ ઘણો લાંબો રહ્યો છે. દેશ આઝાદ થયો ત્યાંથી લઈ અને હવે દેશ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ આજે આખો ઇતિહાસ રહ્યો છે, આજે આખી સફર રહી છે, એમાં એક વસ્તુ ઘણી કોમન છે. આઝાદીના સમયમાં અથવા તો આઝાદીના સંગ્રામમાં પણ એ જે આખી એક ચળવળ હતી તેમાં પણ યુવાનોએ અહીંયા જોમ પૂર્યો હતો, યુવાનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને જ્યારે હવે દેશ ઉપનિષદથી લઈ અને ઉપગ્રહ સુધી પહોંચ્યો છે તેમાં પણ યુવાનોનો સૌથી મોટો ફાળો છે. આઝાદી એટલે શું? આઝાદીની કિંમત અહીંયા આપણે આંકી નથી શકતા, પરંતુ અહીંયા કહી શકાય કે આઝાદી એક શ્વાસ છે કે જેના વગર જીવવું એ કદાચ અશક્ય બની જતું હોય છે. પરંતુ જ્યારે આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ ત્યારે એ વિચારતા હોઈએ છીએ કે આઝાદી તો મળી ગઈ છે, દેશ આઝાદ તો થઈ રહ્યો છે, અહીંયા કદાચ આપણને સ્વરાજ્ય મળી ગયું છે, પરંતુ સુરાજ્ય મળ્યું છે કે કેમ? આઝાદીની જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે એ જ આઝાદીના નામે આજે પણ આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા દુશ્મન દેશોને અહીંયા ક્યાંક કહી શકાય કે વધારે વેગ મળે તેવી પ્રવૃત્તિઓ પણ આપણા દેશમાં થતી હોય છે. દેશ હોય ત્યાં બદીઓ પણ હોય, પરંતુ તે દેશને આપણે શ્રેષ્ઠ બનાવવાનો છે, તે દેશને આપણે હજી પણ ઊંચાઈએ પહોંચાડવાનો છે. દેશ આઝાદ થયો ત્યારે ઘણું બધું અલગ હતું અને આજે દેશને આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. અને ત્યારે દેશનો આધાર જે યુવાનો પર રહેલો છે તે યુવાનો આખરે શું વિચારી રહ્યા છે, યુવાનો અહીંયા શું માની રહ્યા છે? યુવાનો માટે કહેવાતું હોય છે કે યુવાનો એટલે એવું વ્યક્તિત્વ કે જે ધારે એ કરે. એક જુસ્સો અલગ હોય, એક જોશ અલગ હોય. અને જ્યારે વાત સ્વતંત્રતા પર્વની હોય, જ્યારે વાત દેશની આઝાદીની હોય, ત્યારે યુવાનો શું વિચારે છે તે જોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જતું હોય છે. આજે એ જ ચર્ચા કરીશું, યુવાનોના મનમાં શું વાત છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ધ્યેય વ્યાસ કે જેઓ યુથ રિપ્રેઝેન્ટેટિવ છે, અને સાથે હુનેજા કુરેશી કે જેઓ પોતે એડવોકેટ છે. બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. ધ્યેય, આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ તો આજે 74મો સ્વતંત્રતા પર્વ છે. સ્વતંત્રતા એટલે શું આ સમજવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જતું હોય છે. આપણને અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદી મળી ગઈ છે, પરંતુ શું આજના જમાનામાં અને અત્યારના સમયમાં આપણે ખરેખર આઝાદીનો અનુભવ કરી રહ્યા છે અને યુથ શું વિચારી રહ્યું છે આપના દ્વારા આજે અમે જાણવા માંગીએ છીએ. પહેલી પ્રતિક્રિયા એટલે જે આપણે કહીએ કે વી આર ઇન્ડિપેન્ડન્ટ, આપણે આઝાદ છીએ, પણ આઝાદ હોવું કોઈની કેદમાં રહીને કે કોઈના નીચે રહીને કે આઝાદ ના થવું કોઈના કંટ્રોલમાં રહીને એ રીતે નક્કી નથી થતું. જો તમે મનથી આઝાદ છો તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ક્લિયર. એ બહુ ચોખ્ખી વાત છે કે જો તમે મનથી આઝાદ છો તો તમને કોઈ વસ્તુ એવી નથી જે તમને જે કરવું હશે, જે તમે કરી શકો છો એનાથી રોકી શકશે. જે રીતે આપણે વાત કરીએ આપણા સ્વતંત્રતા સેનાનીઓની, તો એ લોકો પણ જયારે આઝાદી માટે લડતા હતા એ લોકો મનથી એવું નતા માનતા કે એ લોકો અંગ્રેજોના ગુલામ છે. એ લોકો ત્યારે એક દેશને જે દેશ એ વસ્તુથી સફર કરી રહ્યો હતો કે એમની ગુલામીનો જે અત્યાચાર થતો હતો આપણા ઉપર, એ લોકો મનથી આઝાદ થઈને દેશને એમની આઝાદી અપાવવા માંગતા હતા. તો અત્યારે જયારે એક જનરેશનની વાત થાય તો નાનપણથી આપણે જોતા હોઈએ કે ઘણા મૂવીઝ બને છે, ઘણા પ્લેસ થતા હોય છે, સ્કૂલોમાં જે રીતે ઇન્ડિપેન્ડન્સ ડે ના સેલિબ્રેશન્સ થતા હતા, તો ત્યારે દરેક છોકરાને નાનપણથી જેવું શીખવાડવામાં આવે છે કે આપણા બધા પૂર્વજો આ રીતે આટલી મહેનત કરીને આપણને આઝાદી અપાઈ, એટલી એ લોકોએ મહેનત કરી કે એ લોકો એમની જાન પણ આપી દીધી કે એ લોકો આપણા માટે લડી અને આપણા માટે આઝાદી લઈને આવ્યા. પણ એની સાથે સાથે એ વસ્તુ પણ એ લોકો શીખવાડી રહ્યા છે ઇનડિરેક્ટલી કે આ લોકો જે રીતે મનથી આઝાદ હતા, તમે તમારી લાઈફમાં આગળ જે પણ કામ કરો, ક્યાંય પણ કામ કરો, ભલે તમે કોઈ જોબ કરો છો કે તમે કોઈ બિઝનેસ કરો છો કે તમે કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં છો, તમે જે પણ કરો પૂરી આઝાદીથી કરો. તમે તમારા મગજ પર જો કોઈનું પ્રેશર કે કોઈની ગુલામીનું પ્રેશર રાખશો તો તમે ના તો તમારું કામ સરખી રીતે કરી શકશો, ના તો તમે એ માણસ જેના માટે તમે કામ કરો છો, નો ડાઉટ એ તમારો બોસ છે કે તમારા ક્લાયન્ટ છે, એમનું કામ પણ તમે સરખી રીતે નહીં કરી શકો. જી બિલકુલ બિલકુલ. તે થોડીક આગળ અહીંયા જો ચર્ચા કરીએ તો
અહીંયા કદાચ આઝાદી આપણને મળી ગઈ છે અને એ ખૂબ જ કિંમતી નથી, પરંતુ જે રીતે મેં શોની શરૂઆતમાં કહ્યું કે આપણા માટે પ્રાણ સ્વરૂપ છે, શ્વાસ સ્વરૂપ છે, કે એના વગર જીવવું કદાચ મુશ્કેલ બની જાય છે. ત્યારે અહીંયા આઝાદી મળી અને એ જે આખી સફર હતી તેમાં પણ અહીંયા ઘણી બધી મહેનત પડી છે, તેમાં પણ સંઘર્ષ કરવો પડ્યો છે, પરિશ્રમ કરવો પડ્યો છે સ્વરાજ્ય મેળવવા માટે. હવે સુશાસન ની જો વાત કરીએ તો શું તેના માટે પણ જે પરિશ્રમની જરૂરિયાત છે, જે સંઘર્ષની જરૂરિયાત છે, અને આ મુદ્દા પર શું યુવાનો પાસે વિઝન છે? કંઈક બદલાવ માટેની આગ આજે પણ યુવાનોમાં જોવા મળી રહી છે. જી બિલકુલ. એટલે આ વસ્તુમાં હું અમુક વસ્તુઓ જે મેં રિસર્ચ કરી છે, હું એ વસ્તુ અહીંયા કહેવા માંગીશ કે આજે બહુ એક પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર છે, એમને કીધું છે કે એક દેશ મેં દો ભારત. એટલે આજે આપણો એક દેશ છે પણ એમાં બે જાતના ભારત છે. એક બાજુ એવું ભારત છે જ્યાં આગળ ઘણા બધા લોકો બહુ મોટી મોટી લોન લઈને બીજા દેશોમાં જઈને સેટલ થઈ જાય છે, ફ્રોડ કરીને અહીંયાથી સેટલ થઈ જાય છે બીજી જગ્યાએ જઈને. અને બીજી બાજુ ઘણા બધા એવા મલ્ટી મિલિયનિયર બિઝનેસમેન છે, જે તે ઇફ આઈ જસ્ટ નેમ સમવન તો વિપ્રો કંપની જે છે એમના સીઈઓ મિસ્ટર અઝીમ પ્રેમજી, તો જ્યારે ઇન્ડિયા COVID-19 થી ફાઇટ કરવાની પ્રોસેસમાં હતું તો ત્યારે એને 1125 કરોડ રૂપિયાનું ફંડિંગ એમને આપ્યું હતું. તો એવા પણ બિલિયનર્સ છે કે જે આજના યુથને મોટિવેટ કરે છે કે હા, અમે અહીંયા ઊભા છીએ કે અમે કંઈક સારું કરવા માંગીએ છીએ. તો અત્યારે એક માણસ જ્યારે અમારી જનરેશનનો કોઈ પણ માણસ જ્યારે વિચારવા બેસે કે આ દેશના લોકો જે સાચે કોઈ કામ કરવા માટે આગળ આવી રહ્યા છે, મે બી એની ફિલ્ડ, એ લોકો કોઈ પણ ફિલ્ડમાંથી કેમ ના હોય, ભલે ડોક્ટર્સ હોય કે પોલિટિશિયન્સ હોય કે કોઈ પણ હોય, એ લોકો ખાલી એટલું ઈચ્છે છે કે એ લોકો જે પણ કરે એનાથી દેશના લોકોને જે છે કે આપણી જે જનતા છે એ લોકોને શું ફાયદો થાય છે. અને દર વખતે વાત રિવોલ્યુશન કે બળવો કરવાની કે એવું કઈ નથી હોતી, પણ જ્યારે અત્યારની જનરેશન કે અત્યારનું જે આપણે કહી શકીએ કે વી આર અ યંગ નેશન, એક યુથ પોપ્યુલેશનનો આપણી પાસે મેજોરિટી છે, તો ત્યારે આપણે જોઈએ કે કોઈ પણ જો ખોટી વસ્તુ કે અનએથિકલ વસ્તુ જો થઈ રહી હશે તો એ લોકો સૌથી પહેલા અવાજ ઊંચો કરવાનો વિચાર કરે છે. કારણ કે અત્યારે પ્લેટફોર્મ્સ પણ એવા ઘણા બધા વધી ગયા છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે. તો હવે એ વસ્તુ બહુ ઈઝી થઈ ગઈ છે કે હા, આ વસ્તુ ખોટી થઈ રહી છે તો આના ખિલાફ અવાજ ઉપાડીશ મારા પોતાના પ્લેટફોર્મથી. એક રિવોલ્યુશન લાવવાનું ટ્રાય કરી રહી છે અત્યારની જનરેશન. અને એની સાથે બીજા ઘણા બધા ટોપિક્સ છે, રિલિજનના ટોપિક્સ હોય કે આપણે અહીંયા ઇન્ડિયા ઓલ્સો હેઝ મેની પોલ્યુટેડ સિટીઝ. જે હું જો કોટ કરું તો 22 ઓફ ધી મોસ્ટ 30 પોલ્યુટેડ સિટીઝ એમાંથી 22 ઇન્ડિયામાંથી છે. તો એની સામે આપણી ગવર્મેન્ટે એટલો મોટો પ્રયાસ કર્યો છે કે 750 મેગાવોટ્સનો બહુ મોટો રેવા પાસે એમને સોલાર એનર્જીનો પ્લાન્ટ મૂક્યો છે. તો એ લોકો અત્યારે જે તે ક્લીન એનર્જી કે ક્લીન સોલાર એનર્જી છે, જેનાથી પ્રિઝર્વિંગ ધી રિસોર્સિસ ફોર મેઇન એનર્જી અને સાથે સોલાર એનર્જી રિસાયકલ કરે છે તમારી એનર્જી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ પર. એવી બધી વસ્તુ જ્યારે પ્રમોટ થાય છે તો યુથ એ વસ્તુને સપોર્ટ પણ કરે છે. જી બિલકુલ. હું આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને વર્તમાન જે પરિસ્થિતિ છે, સ્વતંત્રતા પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છે, કેટલા યુવાનો આ તમામ બાબતોથી કેટલા માહિતગાર છે, અથવા તો શું કિંમત રહી છે, શું કહી શકાય કે વેલ્યુ છે સ્વતંત્રતાની, આઝાદીની, એ યુવાનો કેટલા પ્રમાણમાં સમજી રહ્યા છે આપના મતે? More than millions of people died. Millions were displaced. Billions of dollars of property were lost behind. लेकिन हमारे forefathers का हार्ड वर्क और उनका सेक्रीफाइस आखिरकार रंग लाया. हमें बहुत खूबसूरत तोहफा मिला. First of all, wishing you all a very safe and happy Independence Day to all my viewers out there. तो वो जो हमें 15 अगस्त 1947 का आजादी का तोहफा मिला, उस तोहफे के साथ हमें मिला एक सेक्युलर सोशलिस्ट डेमोक्रेटिक रिपब्लिक, जिसमें हमें राइट टू लाइफ विथ लिबर्टी, विथ ऑनर, विथ डिग्निटी, ये सब कुछ का राइट हमें मिला. तो ये इतनी सारी जो बलिदान जो हमें देना पड़ा, हमारे फोरफादर्स ने दिए, और जो खुद आज हमारे पीएम मोदी ने जो इस बात पर हाईलाइट किया बार बार कि इतने बलिदान गए हैं इंडिपेंडेंस के पीछे, इतने लोगों ने इतने शहीद हुए हैं, तो ये क्यों हमें इंडिपेंडेंस की ये मुहिम लड़नी पड़ी? क्यों इतनी सारे बलिदान, इतने सारे मार्टीर्स आए थे? बिकॉज इंडियंस वर नॉट द सिटीजन्स.
they were the subjects of the British crown. हम लोगों को सिटीजन्स नहीं, हमें सब्जेक्ट्स बना दिया गया था. हम लोग पैरामाउंट, वी वर द पैरामाउंट ऑफ द ब्रिटिश क्राउन. वी वर अंडर द एम्प्रेस ऑफ विक्टोरिया. उस वक्त हम लोगों को ब्रिटेन रूल करता था. एंड व्हाट वर आवर राइट्स? कुछ नहीं. बट नो, हमारे फोर फादर्स जो थे वो अपने आगे के आने वाली जनरेशन को इन ब्रिटिशर्स के या कोई भी और के, इंडिया के अलावा बाहर के किसी भी रूलर्स को सब्जेक्ट्स नहीं बना सकते थे. और उसी लिए हमारी जमीन ने इतने मार्टिर्स देखे, हमारी जमीन ने इतने बलिदान देखे. एंड टुडे वी आर in a proud, glorified, independent, self-sustaining Atmanirbhar Bharat. We were at the time of independence. The theory of Jawaharlal Nehru कि जब हम आत्मनिर्भर थे, हम लोगों ने इंडिपेंडेंस के टाइम से हमारी खुद की स्वदेशी मूवमेंट आई थी. हमने बॉयकॉट किया था फॉरेन के गुड्स का. हमने उस वक्त हमारा सेल्फ सस्टेनेंस के लिए आजादी की मुहिम चलाई ताकि हमारे फोर फादर्स, हम यूथ को एज अ सब्जेक्ट नहीं बल्कि सिटीजन, द सॉवरेन, सिक्युलर, डेमोक्रेटिक रिपब्लिक ऑफ इंडिया के डिग्निफाइड सिटीजन्स देख सके. एंड दैट वी आर टुडे. और अब अगर हमारी इस सिटीजनशिप को छीनकर वापस हमें सब्जेक्ट बनाया जाएगा कोई भी आइडियोलॉजिकल ग्रुप का, कोई भी पॉलिटिकल पार्टी का, कोई भी इस तरीके के एजेंडा का, देन द फ्रीडम नीड टू रिवाइव. हमें चाहिए कि हम हमारे फोर फादर्स की उस एफर्ट को ऐसा वेस्ट नहीं कर सकते. लेकिन अब हमें सिटीजन नहीं, हमें सब्जेक्ट नहीं, हमें सिटीजन रहना है. दैट इज गारंटीड बाय द सुप्रीमेसी ऑफ लॉ, द रूल ऑफ लॉ. नाउ वी आर द सिटीजन ऑफ इंडिया वेयर देयर इज सुप्रीमेसी ऑफ लॉ, not the supremacy of any kind of ideology, any kind of belief, a particular organization. We are the citizen of secular, democratic, secular India. જી બિલકુલ. હુનેશ, આજે આપણે કોઈ પણ એવા મુદ્દા પર પોલિટિકલ ડિબેટ તરફ આગળ નથી વધવું, પરંતુ અહીંયા જો જનરલ સેન્સમાં અહીંયા જો વાત કરીએ તો આપણે ઘણા બધા ઉદાહરણો એવા પણ જોયા છે કે સો કોલ્ડ ફ્રીડમના નામે અહીંયા આપણા દેશમાં જે થઈ રહ્યું છે કદાચ બીજા કોઈ દેશમાં ન ચાલી શકે. ઘણા બધા એવા પણ તત્વો આપણે જોયા છે કે ખાય છે ભારત દેશનું અને કહી શકાય કે ખેંચાય છે એમને ચીન અને પાકિસ્તાનનું. પરંતુ આપણે ચીનનો જો ઇતિહાસ જોઈએ તો કદાચ ત્યાં બોલવાની પણ ફ્રીડમ નથી મળતી, પરંતુ એ જે ફ્રીડમ અહીંયા ભારત દેશમાં મળે છે એના દુરુપયોગ થતા પણ અહીંયા આપણે જોયા છે. ત્યારે આવા અનવોન્ટેડ જે એલિમેન્ટ્સ છે તેમને અહીંયા એક આપ શું મેસેજ આપવા માંગશો? અને જે બધી પ્રવૃત્તિઓ કદાચ અહીંયા ભારત દેશમાં જે ફ્રીડમ આપણને મળી છે કે જેના માટે ઘણા બધા બલિદાન થયા છે ને ત્યાર પછી આપણને જે ફ્રીડમ, જે હકો આપણા મળ્યા છે એને ન સમજવામાં આવે છે પરંતુ તેનો દુરુપયોગ કરવામાં આવે છે. ત્યારે આજે સ્વતંત્રતા પર્વના દિવસે આપનું શું માનવું છે આ બાબતને લઈને? डेमोक्रेसी एंड कॉन्स्टिट्यूशनल रूल का मतलब ये होता है कि अब वी आर द पीपल ऑफ इंडिया. वी आर नॉट द बाउंडेड लेबर ऑफ एनी पर्टिकुलर ऑर्गेनाइजेशन और अ ग्रुप. और जो भी अगर हमारी गवर्नमेंट होगी दैट इज इलेक्टेड बाय द पीपल, फॉर द पीपल, ऑफ द पीपल. और अगर उसके अंदर फॉर दिस द गवर्नमेंट इज अकाउंटेबल टू द पीपल एंड देयरफॉर लेजिटिमेट क्रिटिसिज्म इज अलाउड अंडर द कॉन्स्टिट्यूशन. और अगर उस लेजिटिमेट क्रिटिसिज्म पे या अगर ट्रांसपेरेंसी के लिए कोई सवाल अगर कोई सिटीजन करता है, देन अनकॉन्स्टिट्यूशनल अगर वो कोई एक्ट होता है या कुछ भी, तो फिर वो हमारे एक राइट है. तो उसके ऊपर मैं समझती कोई भी तरीके की एफआईआर का सिटीजन को डर नहीं होना चाहिए, सिटीजन को सीडिशन का डर नहीं होना चाहिए. लेकिन अगर अभी के हालात में भी अगर हमें सीडिशन का डर है, हमें एफआईआर का डर है, हमें ऐसा डर है कि हम हमारे व्हाट्सएप ग्रुप के ऊपर हमारी बिल्कुल फ्रीली कोई बात नहीं कर सकते, हम हमारे खुद के फेसबुक के वॉल के ऊपर हम हमारी मर्जी से अगर कुछ पोस्ट नहीं कर सकते, अगर हमें वही बिल्कुल एक जो नॉर्म, एक पर्टिकुलर नॉर्म जो एक गवर्नमेंट का फिक्स किया गया है उसी के जरिए हमें अगर चलना है, नो डाउट अगर आप अपने बिल्कुल एक गवर्नमेंट की सॉवरेनिटी को डिस्टर्ब नहीं कर सकते, बट गवर्नमेंट इज अकाउंटेबल टू द पीपल. लेकिन अगर इसी तरीके से अगर कुछ भी पब्लिक पूछती है और अगर उसे अकाउंटेबल से लिंचिंग, आप लिंचिंग के बारे में क्या बोलेंगे कि ये अगर इस तरीके से जो भी अगर ये जो मॉब सिडिशन होता है इस तरीके से, अभी अगर ये जो एक कंट्रीज है, अभी दो हमारे जो 1947 के अंदर वी वर डिवाइडेड इनको, जो मैंने कहा आपको इतने सारे बलिदान गए, तो 1947 में लॉर्ड माउंटबेटन ने जो है वो दो कॉन्स्टिट्यूशनली इलेक्टेड कंट्रीज थी
There are two sovereign countries which are constitutionally elected, India and Pakistan. लेकिन यहाँ पे अगर जरा सा भी कुछ भी बस पाकिस्तान मुर्दाबाद पाकिस्तान, but why should I say Pakistan मुर्दाबाद and why should I say Pakistan जिंदाबाद? How are you concerned? We should be only politically and constitutionally guided, not by communally guided. और इस तरीके से communal guidance से हमारी country नहीं चलनी चाहिए. We should always be lead toward the meaning क्या कहते हैं, सिर्फ supremacy of law होना चाहिए, rule of law होना चाहिए. तो अगर rule of law, supremacy of law के हिसाब से अगर हम लोग चलते हैं, and the government should give the complete freedom to that. There should not be any curtailation regarding to that. જી બિલકુલ. જે હુનેજા જે વાત કરી રહ્યા છે એની સાથે એક તો આપ કેટલા સંમત થઈ રહ્યા છો, સાથે એવા ઘણી જે રીતે મેં એમને પણ પ્રશ્ન કર્યો હતો, હું આપને પણ કહું છું કે સો કોલ્ડ ફ્રીડમના નામે જે પ્રવૃત્તિઓ આપણા ત્યાં ચાલી રહી છે, ખાસ કરી અને આપણે જ્યારે વાત પાકિસ્તાન જિંદાબાદની, પાકિસ્તાન મુર્દાબાદની કરતા હોઈએ તો પાકિસ્તાનમાં જે વસી રહ્યા છે તેમની પરિસ્થિતિ શું છે, જે હિન્દુઓ વસી રહ્યા છે તેમની પરિસ્થિતિ શું છે, એ પણ આજના દિવસે આપણે ન ભૂલવી જોઈએ. ત્યારે ખાસ કરી અને હુનેજાના વિચાર સાથે આપ કેટલા સંમત છો અને અત્યારનું યુથ આપના મતે આ મુદ્દાઓ પર શું વિચારી રહ્યું છે? તો સૌથી પહેલા તો છે ને હું એક ઇન્ફોર્મેશન અહીંયા એડ કરવા માંગીશ કે જ્યારે લોર્ડ માઉન્ટબેટને નક્કી કર્યું હતું કે જ્યારે મુસ્લિમ પાર્ટીઝે ડિમાન્ડ કરી હતી કે અમને પાકિસ્તાન અલગ જોઈએ છે, તો ત્યારે લોર્ડ માઉન્ટબેટને સર સિરિલ રેડક્લિફને એની રિસ્પોન્સિબિલિટી આપી. હી વોઝ અ લોયર. એમને એ રિસ્પોન્સિબિલિટી મળી હતી કે હી હેઝ ટુ ડિવાઈડ ધી ટુ કન્ટ્રીઝ, દેટ ઇઝ પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા. અને મિસ્ટર સિરિલ જ્યારે એ ઇન્ડિયા આવ્યા હતા, that was the first time that he was visiting India, અને that was technically the last time he visited India. અને ત્યારે એવું થયું હતું કે પહેલા લાહોર જે એરિયા છે જે અત્યારે પાકિસ્તાનમાં પડે છે, it was given to India. પણ પછી એવી વાત ઊભી થઈ કે ઇન્ડિયા પાસે ઓલરેડી મોટી સિટીઝ છે, જે ત્યારે બહુ મોટું હતું કેલ્કટા પછી આવતું હતું મદ્રાસ, તો એ બધી વસ્તુઓ ઇન્ડિયા પાસે ઓલરેડી હતી. તો ત્યારે પછી એમને એક જગ્યાએ કીધું છે કે આ વસ્તુ જ્યારે મને ખબર પડી કે ઇન્ડિયા પાસે ઓલરેડી 2 કે 3 મોટી કોન્સ્ટિટ્યુએન્સીઝ અને સિટીઝ અને એવી જગ્યાઓ છે, તો પછી મેં લાહોરની જે ઇન્ડિયામાંથી થઈને લાઈન બનાવતી હતી, મેં ખાલી ભૂસીને નીચેથી લાઈન બનાવી દીધી અને એ દિવસથી લાહોર જતું રહ્યું પાકિસ્તાનમાં. એટલે ફર્સ્ટ ઓફ ઓલ વેન ધ પાર્ટીશન વોઝ ડન, ઇટ વોઝ સમથિંગ I feel and a lot of people have spoken about it. બહુ બધા લોકોએ આ વસ્તુ પણ કીધી છે કે જ્યારે પાર્ટીશન થયું હતું તો કમસે કમ એવા માણસથી થવું જોઈએ હતું જેને ઇન્ડિયા અને એ જે જેટલી પણ લેન્ડનું પાર્ટીશન થઈ રહ્યું છે એના ડેમોગ્રાફિક્સ ખબર છે, એના કેટલા કોન્સ્ટિટ્યુશનલ બેનિફિટ્સ કે એના રિજનલ બેનિફિટ્સ કે ડિસએડવાન્ટેજીસ જે છે એના વિશે ખબર હોય. પણ જ્યારે કોઈ માણસ જેને એ વસ્તુની ના કોઈ જાણ છે, ના તો એ ત્યાં રહેલા છે, ના તો એ ત્યાં ગયેલા છે, એમને જવાબદારી આપવામાં આવી, તો એ સૌથી મોટી એક તો પ્રોબ્લેમ થઈ જ્યારે પાર્ટીશન થયું. અને એના લીધે જે નાની મોટી જે ઝઘડા ચાલુ થયા ત્યારથી ઇટ વોઝ અ સ્પાર્ક ટુ ઇટ. એના પછી જો આગળ હું વાત કરું કે જે નારા લગાવે છે, તો ટેકનિકલી અમુક વાર એ વાત 100% સાચી છે કે ફ્રીડમ ઓફ સ્પીચ છે. અમુક વાર અમુક લોકો એનો ખોટી રીતે પ્રયોગ કરી રહ્યા છે. અને જ્યાં સુધી મારું ધ્યાન છે, આજની જનરેશન હંમેશા એક વસ્તુ માને છે કે હંમેશા ક્રિટિસિઝમ જે છે એ એવી રીતે હોવી જોઈએ કે ઇટ શુડ બી ફર્સ્ટ ઓફ ઓલ વેલિડ, કે જ્યારે કોઈ વસ્તુને તમે ક્રિટિસાઇઝ કરી રહ્યા છો તો ઇટ શુડ બી ફિટિંગ ઇનટુ ધી ક્રાઇટેરિયા ટુ બી ક્રિટિસાઇઝ. હવે કોઈ સારી વસ્તુને તમે ખાલી એના રિજનલ વસ્તુ કે જે તે એ ત્યાંની વસ્તુ છે એના ઉપર તમે ક્રિટિસાઇઝ કરો છો, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી અ ગુડ થિંગ, તો ઇટ ઇઝ કમ્પ્લીટલી રોંગ. અને ત્યાં આગળ ફ્રીડમ ઓફ સ્પીચનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. પણ જો આપણે બીજી રીતે જોઈએ તો ફ્રીડમ ઓફ સ્પીચ જે તે મેં કીધું કે મારી ફેસબુકની વોલ છે, મારું વોટ્સએપ ગ્રુપ છે, મારે જે લખવું એ હું લખી શકું છું. ઇટ ઇઝ માય વિશ, ઇટ ઇઝ માય વિલ, અને મારી ઈચ્છા અને મારી જે પણ લખવાની મનસા હશે હું એ લખીશ ત્યાં આગળ. અને એ વસ્તુ લખવાથી મને કોઈ ના રોકી શકે, એવું આપણું ફ્રીડમ ઓફ સ્પીચ કહે છે. અને એ વસ્તુના ઘણીવાર દુરુપયોગ થયા પણ છે અને એની ખિલાફ ઘણા લોકોએ અવાજ પણ ઉઠાવી છે અને એના વિશે પછી આગળ જે લીગલ પ્રોસિડિંગ્સ હોય છે એ પણ થયેલી છે. જી બિલકુલ. ફરી એક વખત હુનેજા આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને આજે ઘણા બધા મુદ્દાઓ પર આપણે જ્યારે ચર્ચા કરવાની છે ત્યારે મહિલાઓની વર્તમાન જે પરિસ્થિતિ છે એના માટે આપનું શું કહેવું છે? અત્યારે કઈ રીતના અને કઈ દિશામાં કામગીરી થઈ રહી છે? પછી કોઈ પણ કાયદો લાવવાની વાત હોય કે પછી કોઈ પણ કહી શકાય કે જે સમાજની બદી છે એને દૂર કરવાની વાત હોય? देखिए, जहाँ तक वुमन का सवाल है, वहां तक बहुत सारे जो बैड कस्टम्स थे वो हम लोग इंडिपेंडेंस अभी तक काफी कुछ इरेडिकेट कर चुके हैं. जैसे कि सती प्रैक्टिस हो, चाइल्ड मैरिज हो, फिर ये
और अभी तो वुमेन्स को काफी सारे जो लॉ है वो वुमेन्स के फेवर में ऑलरेडी बन चुके हैं, जैसे कि वुमेन्स का शेयर हो हिंदू सक्सेशन एक्ट के अंदर, फिर डावरी एक्ट हो, फिर डोमेस्टिक वायलेंस है। तो और अभी जैसे कि ट्रिपल आज तलाक सुबह के इवन, अंदर जी ट्रिपल तलाक। जी और ये मिलकर सुबह के अंदर हमारे पीएम मोदी जी ने कहा जैसे कि इन्होंने ट्रिपल तलाक का जैसे मामला है वो, फिर दूसरा जो औरतें हैं वुमेन है वो अभी कोल माइन में वर्क कर रही है, फिर इन्हें इक्वल अपॉर्चुनिटी मिली है एम्प्लॉयमेंट के अंदर, फिर वो फ्लाइंग द फाइटर प्लेन्स, वो अभी प्लेन्स तक चला रही है। और अब तो उन्होंने एक कमेटी भी सेटअप की फॉर डिटरमाइनिंग द मिनिमम एज फॉर रिलेटिंग टू द मैरिज। तो ये सब कुछ है, लेकिन ये हमें ये देखना चाहिए कि ये सारी चीजों को अभी जो हम औरतों को राइट्स मिले हैं दैट शुड नॉट बी सीन फ्रॉम द वेस्टर्न पर्सपेक्टिव। हमें हमारे खुद की सोशल पर्सपेक्टिव को, कल्चरल पर्सपेक्टिव को ध्यान में रखते हुए इन राइट्स को यूज करना चाहिए। फिर क्या होता है उसका मिसएडवांटेज होता है, जैसे कि हमें डोमेस्टिक वायलेंस एक्ट के अंदर ही दिख रहा है। तो हमारी कंट्री ने राइट फ्रॉम द इंडिपेंडेंस जो है वो बहुत अच्छे मेजर्स लिए हैं वुमेन के एम्पावरमेंट के लिए, वुमेन के प्रोटेक्शन के लिए, वुमेन के, और इवन इट इज ओपन। अगर अभी भी हमें कोई ऐसा लगता है जैसे कि अभी मी टू मूवमेंट हुआ था जो औरतों ने अपने खिलाफ जो भी चल रहा था उसको लेके कहा, सो इट्स ये इसमें डेमोक्रेटिक राइट औरतों को नो डाउट अच्छे मिले हैं और औरतों को हेल्प करने के लिए काफी एनजीओज है, गवर्नमेंट का भी बहुत अच्छा सपोर्ट रहा है उसके अंदर। लेकिन फिर उसे वेस्टर्न पर्सपेक्टिव से अगर आप देखोगे तो फिर आपके मसले कभी हल नहीं होंगे। आपको आपके खुद के सोशलिस्ट, आपके खुद के कल्चरल पर्सपेक्टिव को लेकर उसे देखना है। तो उस नजरिए से फिर हमारी इंडिया जो वो वुमेन के मामले में काफी अच्छा प्रोग्रेस कर सकती है। જી 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 બિલકુલ ધ્યેય અહીંયા આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ અંતમાં આપની પાસેથી એક વાતનો જવાબ માંગવા માંગીશ. આજે પણ ભ્રષ્ટાચાર એટલો જ જોવા મળી રહ્યો છે દેશમાં, ખાસ કરી અને ગરીબ વર્ગની જો વાત કરવામાં આવે તો એ પોલીસ વાળાથી ડરી રહ્યો છે. જો પૈસાદાર વર્ગની વાત કરવામાં આવે તો ઇન્કમ ટેક્સથી ડરી રહ્યો છે. પરંતુ જે ભ્રષ્ટાચારની બધી છે એ આજે પણ આપણા સમાજમાં એટલી જ જોવા મળી રહી છે. અને જો સારી જગ્યાએ પહોંચવું હશે, શ્રેષ્ઠ દેશ બનાવવો હશે, તો કદાચ જે અત્યારે કહી શકાય કે મૂળમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે તેને હટાવવો પડશે. જી બિલકુલ. હું આ વસ્તુ પર કઈ કહું પહેલા હું ખાલી જે ફેમિનિઝમની વાત થઈ હતી એમાં ખાલી એક નાની વસ્તુ એડ કરવા માંગીશ. I brought up a point for it. તો એમાં જે મેમે કીધું કે ઘણા બધા એવા લોસ છે જેના અમુક વાર મિસયુઝ થતા હોય છે, કે ઘણા બધા એવા સિચ્યુએશન્સ આપણે જોયા પણ છે જ્યાં આગળ એ લોકો ખાલી કોઈ પર્ટિક્યુલર લાલચ કે પ્રોપર્ટીનું થઈ ગયું કે પૈસાની વાત થઈ ગઈ એના લીધે એ વસ્તુ મિસયુઝ થતી હોય છે. પણ સૌથી પહેલી વસ્તુ કે જ્યારે when this statement is passed કે હું તને a guy is talking to a girl અને એ ત્યારે એ છોકરીને કહે છે કે હું તને empower કરું છું, I am supporting you, I am a feminist supporter. Who are we? હું છું કોણ તમને empower કરવા વાળો? You are already empowered. All the women out there who says that you are less than a guy and who has given the right, એ માણસને, એ છોકરાને એ હક કોને આપ્યો છે કે એ છોકરીને કહે છે કે હું તને એમ્પાવર કરું છું? એ ઓલરેડી એમ્પાવર્ડ છે. ફક્ત ફરક એટલો છે કે પહેલેથી આપણી જે સોસાયટી અને આપણું કલ્ચરલ સ્ટ્રક્ચર રહ્યું છે ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટીઝનો અભાવ હતો. બાકી બાકી જો સ્કિલ્સની વાત છે કે ટેલેન્ટની વાત છે તો કદાચ છોકરાઓ કરતા વધારે છોકરીઓમાં પણ મળી શકે. બિલકુલ 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 અગ્રી ધ્યેય. અને હવે ભ્રષ્ટાચાર પર ખૂબ જ ટૂંકમાં કોમેન્ટ, આપણી પાસે સમયનો ખૂબ જ અભાવ છે. યસ ડેફિનેટલી. એ વસ્તુમાં હું એટલું કહેવા માંગીશ કે તમે જે કીધું કે પોલીસથી ડરે છે, જે બિઝનેસમેન છે એ લોકો ઇન્કમ ટેક્સથી ડરે છે, તો હું એમાં ખાલી એટલું કહેવા માંગીશ કે આજની જે યુથ જનરેશન છે હજી ઇન્કમ ટેક્સ તો વી હેવ સીન અ ગુડ ગ્રોથ. ઇન્કમ ટેક્સ જે ભરવાનો રેશિયો છે પોપ્યુલેશનનો, આપણો જે અર્નિંગ પોપ્યુલેશન છે હુ આર અબવ ધ ટેક્સ લિમિટ, તો એમાં આપણે ખાસો ગ્રોથ જોઈ રહ્યા છે. અને સાથે જ્યારે આપણી સામે નામ આવે કે અક્ષય કુમાર સર છે તો એમને હી ઇઝ વન ઓફ ધી મોસ્ટ હાઈએસ્ટ ટેક્સ પેયર્સ, એ સૌથી વધારે ટેક્સ ભરે છે. તો એવા લોકો જ્યારે સૌથી વધારે ટેક્સ ભરે છે તો એ લોકો બીજા લોકોને પણ પ્રેરિત કરે છે સૌથી પહેલા કે હા આપણે જો આ દેશથી જ પૈસા કમાઈ રહ્યા છે, દેશના લોકોથી જ પૈસા કમાઈ રહ્યા છે તો આ દેશનું કંઈક બિલકુલ. એટલે ધ્યેય અહીંયા બદલાવ આવી રહ્યો છે. પહેલાની જે પરિસ્થિતિ હતી અને અત્યારની વાત કરીએ તો ભ્રષ્ટાચારને લઈને અહીંયા ક્યાંક આપણને પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઘણું વધારે પરિવર્તન જોવા મળી રહ્યું છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને આઝાદી તો મળી ગઈ છે, પરંતુ હવે દેશને શ્રેષ્ઠ બનાવવાની વાત છે, એક ઊંચાઈએ પહોંચાડવાની વાત છે. અને આમાં જો સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોઈની રહેશે તો એ યુવાનોની રહેશે. અને એ તમામ મુદ્દા પર જ આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ધ્યેય વ્યાસ અને હુનેજા કુરેશી, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.